समाचार पर नजर करिए। हवामानના રડાર મેપ વિન્ડી અનુસાર ગુજરાત પર પર્પલ ઝોનનું સંકટ આવ્યું છે। જી હા, રડાર મેપ વિન્ડી અને સેટેલાઇટ ટ્રેકિંગના આધારે મોટો ધડાકો। દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર સરહદેથી વરસાદની અતિ તીવ્ર સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને 31 જુલાઈ સાંજે વડોદરા પંચમહાલમાં પર્પલ ઝોન અતિ ભારે વરસાદનું જોખમ। આણંદ, ખેડા, છોટાઉદેપુરમાં પણ પર્પલ ઝોનનો અતિ ભારે વરસાદનું જોખમ છે। 1 ઓગસ્ટે સવારે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં પણ પર્પલ કોર એક્ટિવ થઈ રહ્યો છે અને જો આ એક્ટિવ થાય તો પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। એટલા માટે જ આપણે વિન્ડીની મદદથી સમજીશું કે આખરે આ પર્પલ ઝોન એક્ટિવ થયો છે એનો મેસેજ શું છે, એની શું અસર થઈ શકે છે। તમે જુઓ કે આ જે આખી સિસ્ટમ એક્ટિવ થઈ છે આ સમયગાળો પહેલા 30 તારીખનો તમે જુઓ કે મહારાષ્ટ્ર તરફ છે, દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્રની સરહદે પહેલા તમે જુઓ કે આ સિસ્ટમ આખી એક્ટિવ થયેલી છે। કેમેરામેનને કહીશ કે પહેલા સિસ્ટમ અહીંયા બતાવે, નીચે થોડો કેમેરો નીચે લે બસ। આ તમે જે કલર જોઈ રહ્યા છો પર્પલ કોર, પહેલા કલર આવે છે ગ્રીન, પછી યલો, પછી એક રેડ આવે છે અને પછી પર્પલ અને પછી વ્હાઇટ કોર। આ જે કલર બતાવે છે દર્શાવે છે કે ખૂબ જ અતિ ભારે વરસાદ આવી શકે છે। હવે થોડું ઝૂમ આઉટ કરો કે આખરે આપણે આગળ બતાવીશું કે આ જે સિસ્ટમ છે એ ક્યાં ક્યાં આગળ વધી રહી છે। હવે તમે આપણે જુઓ કે પહેલા થોડું મહારાષ્ટ્ર તરફ હતું, ધીમે ધીમે આ સિસ્ટમ ઉપર આવે છે, ગુજરાત તરફ આવે છે અને તમે જુઓ કે ધીમે ધીમે આ સિસ્ટમ આગળ આવી રહી છે। હવે દક્ષિણ ગુજરાતનો એરિયા આવશે, સાથે સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ આ સિસ્ટમ આવી રહી છે અને મેં તમને જે કલર બતાવ્યો, પહેલો કલર છે એક ગ્રીન કલર, તમે જો આ એક ગ્રીન કલર છે, પછી યલો, એના પછી રેડ આવે છે અને પછી આવે છે પર્પલ અને વ્હાઇટ કોર। આ ખતરાની ઘંટી છે ગુજરાત માટે। તમે જુઓ કે આ વિન્ડીના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે। હવામાન વિભાગની જે આગાહી હોય છે એમાં હંમેશા તમે ઓરેન્જ, યલો અને રેડ એલર્ટ જોતા હો છો, પણ જે હવામાન રડાર સેટેલાઇટ ઇમેજ બતાવતા હોય છે એમાં પર્પલ કલર બતાવવામાં આવતો છે અને પર્પલ ઝોનનો ખતરો તમે જો અમદાવાદ પર પણ છે, એટલે કે ગુજરાત પર આ પર્પલ ઝોનનો ખતરો લગભગ 1 તારીખ સુધી 1 ઓગસ્ટ સુધી બતાવવામાં આવી રહ્યો છે અને એટલા માટે જ આ ખતરાની ઘંટી છે ને જ્યારે આવું પર્પલ ઝોનનો ખતરો હોય છે ત્યારે આપણે એવું જોતા હોય છે કે લગભગ દર કલાકે 1 ઇંચ જેટલો વરસાદ વરસી જાય અને એક સાથે આવી સિસ્ટમ એક્ટિવ રહે તો 12 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। એટલા માટે જ ચિંતાજનક સમાચાર છે।